અમદાવાદમાં મતદાન દરમિયાન કુબેરનગર વીવી તોમર સ્કૂલમાં બોગસ વોટિંગ અને બૂથ કેપ્ચરિંગના ગંભીર આક્ષેપો બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા। આ મામલો એટલો વણસ્યો હતો કે મતદાન મથક પર જ બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી। સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે રાહુલ યાદવ નામના મતદાર મતદાન કરવા પહોંચ્યા હતા, પરંતુ તેમને જાણવા મળ્યું કે તેમનો વોટ પહેલાથી જ પડી ગયો છે। આ અંગે બીએલઓને ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા મામલો બીચક્યો હતો। ભાજપના ઉમેદવાર અને કાર્યકરો ઘટના સ્થળે પહોંચતા જ કોંગ્રેસના ઉમેદવાર અને તેમના સમર્થકો સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। આરોપ છે કે કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના કાર્યકરો અને ઉમેદવારો પર હુમલો કરી તેમને ઈજા પહોંચાડી છે। ઇજાગ્રસ્ત ભાજપના ઉમેદવારોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। હાલમાં ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસો ચાલુ છે। ચૂંટણીના દિવસે બનેલી આ હિંસક ઘટનાને પગલે સમગ્ર કુબેરનગર વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપેલી છે। જે છોકરાઓ છે એમના ખોટા વોટિંગ નાખવામાં આવ્યા હતા, તો અમે વાત મળી, અમે અમને લઈને ત્યાં ગયા હતા। એના પછી બધી વાતચીત કરી, અમે વાત જ કરતા હતા, એટલામાં આ લોકો નિકુલ સિંહના બધા આદમી તો ઓલરેડી ત્યાં હતા જ। 2-3 વખત તો મેં કીધું હતું, મેં તો આ બધાને હટાવ, ખોટા વોટિંગ થાય છે, પણ એ લોકો પાછા બધા અમે વાત કરતા હતા એ લોકો આવી અંદર મારા પ્રવીણ કાકાને, અમારા કાકા છે એ જોડે જ હતા। તેમના ભાઈ ગાળો બોલવા માંડ્યા, કોલર પકડવા માંડ્યા। એના પછી હું બહાર આવ્યો, તો બહાર આવ્યો ને એના પછી આ લોકોએ મારા ઉપર હાથ ચાલાકી કરી। હું 12:30 વાગ્યાની આજુબાજુ વોટ નાખવા ગયો હતો કુબેરનગર વોર્ડમાં, વીવી તોમર સ્કૂલમાં, બરાબર, અનુક્રમ નંબર 728 વોર્ડ નંબર 30માં। ત્યાં આગળ જઈને મને ખ્યાલ આવે છે કે મારું કોઈએ ઓલરેડી વોટિંગ કરેલું છે। પછી તેની જાણ થતાં મેં તેના બીએલઓ ઓફિસરોને જાણ કરી કે આ વોટિંગ મારું જે બોગસ થયું છે, હવે આગળની કાર્યવાહી શું કરવાની છે। અને એના પછી મને ત્યાં આગળ બેસાડવામાં આવ્યો। કરીબ 1-1.5 કલાક જેવું હું બેસ્યો ત્યાં। એના પછી મેં છે ને અહીંયા મારા જે કુબેરનગર વોર્ડના ઉમેદવાર જે ઉમેશસિંહ યાદવ છે એમને જાણ કરી, અને એમના ભાઈ સુરેશસિંહ યાદવ અને પ્રવીણસિંહ યાદવ એ ત્યાં આગળ વીવી તોમર સ્કૂલે આવે, અને પછી આ ઘટના બની। ઘટના હતી કે દીકરાઓ જ્યાં વોટ આપવા ગયા એટલે ત્યાં એમના વોટ નખાઈ ગયા હતા, એટલે અમારા મોટા ભાઈને અમે જાણ કરી, એ ત્યાં ગયા। પછી જે અમારા ટોટલી બૂથના ઇન્ચાર્જ ખરા અમારા પ્રવીણભાઈ યાદવ એડવોકેટ, એમને અમે ફરિયાદ કરી કે અહીંયા આપણું બોગસ વોટિંગ થાય, આપણા દીકરાઓના વોટિંગ નખાઈ ગયા છે। તો એમના અંગાથી પહેલાં કોલર પકડો, ઝપાઝપી કરી, પછી મારા ભત્રીજાને માર્યું। હું જેમ ગયો ત્યાં 50-60 જણા ઊભા હતા, મને પકડીને સીધો મારામારી જ ચાલુ કરી એમને। અને નિકુલ સિંહ, યોગેશ, બાદલ અને બંટી સરદાર, હું બંટી સરદાર અને નિકુલ સિંહે તો મને એમ કીધું કે તને જીવતો નહીં મૂકીએ।